नमस्कार विद्यार्थी मित्रों, वीडियो नंबर 4 ધોરણ 9-10 બંને માટે છે। હવે એમાં આપણે એક નવો ટોપિક ગુજરાતી વ્યાકરણમાં લેવા જઈ રહ્યા છે, સંધિ। તો સૌપ્રથમ પ્રશ્ન થાય કે આ સંધિ એટલે શું? સંધિ એટલે શું? નવો ટોપિક છે સંધિ। તો એનું ડેફિનેશન, એની વ્યાખ્યા આપણે જોઈએ કે સંધિ થતી વખતે તેના સ્વર વ્યંજનમાં પરિવર્તન થતાં એક નવો જ શબ્દ બને તેને સંધિ કહે છે। બે શબ્દ હોય, એના સ્વર અને વ્યંજનમાં પરિવર્તન થાય અને એમાંથી એક નવો શબ્દ બને, એક જ શબ્દ બની જાય, તો એને સંધિ કહેવાય છે। આ સંધિના 3 પ્રકાર છે। એમાં પ્રથમ જોઈએ તો સ્વર સંધિ, બીજું વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ। વિસર્ગ એટલે 2 ટપકા, વિસર્ગ સંધિ। આમ સંધિના કુલ 3 પ્રકાર છે। હવે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ એનો પ્રકાર છે સ્વર સંધિ, એના વિશે અભ્યાસ કરીશું। તો હવે ત્યાં પ્રશ્ન થાય કે આ સ્વર સંધિ એટલે શું? સ્વર સંધિ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે સંધિ થતી વખતે બંને ધ્વનિઓ સ્વર હોય ત્યારે આ સ્વર સંધિ બને છે। અથવા એનું એક બીજું પણ ડેફિનેશન છે કે સ્વર સંધિમાં જો પ્રથમ શબ્દનો, આ થોડુંક ધ્યાન રાખજો, પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર એ સ્વર હોય અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર એ સ્વર હોય ત્યારે એ બંને શબ્દો જોડાતા એ સ્વર સંધિ બને છે। એટલે સ્વર સંધિ થતી વખતે બંને ધ્વનિઓ સ્વર હોય છે। ધ્વનિઓ એટલે ઉચ્ચારણની અંદર સ્વર હોવો જોઈએ। આપણે પ્રથમ વર્કશીટ, પ્રથમ વિડીયોમાં સ્વર કોને કહેવાય તેનો અભ્યાસ કર્યો છે, એટલા માટે જ એ પ્રથમ વિડીયો એને આપણે પહેલેથી જોયો છે કે સ્વર કોને કહેવાય। હવે સ્વર સંધિ બને છે ત્યારે પણ ઉચ્ચારણની અંદર કયા ધ્વનિની અંદર કયા ઉચ્ચારણમાં સ્વર વપરાય છે એના આધારે આપણે આ સ્વર સંધિના કેટલાક નિયમો જોઈશું। હવે એના કેટલાક નિયમો। પ્રથમ નિયમ છે કે અની સાથે અ સ્વર મળે તો તેનો આ થાય છે। હવે એનું ઉદાહરણ જોઈએ તો સૂર્ય વત્તા અસ્ત, સૂર્ય વત્તા અસ્ત, તો અહીંયા થયું અ પ્લસ અ સ્વર જો મળે છે તો એનો આ થાય છે। તો હવે આપણે એને ધ્વનિ પ્રમાણે એટલે ઉચ્ચારણ પ્રમાણે જોઈએ। પહેલું છે સૂર્ય, તો અહીંયા ડેફિનેશનને ધ્યાનમાં રાખવું પડે કે પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર, એટલે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર ય અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર અ। જો સૂર્ય બોલીએ છીએ ત્યારે સૂર્ય, અહીંયા ય તો છે જ પણ સૂર્ય એની સાથે અ બોલાય છે, એટલે પહેલા શબ્દમાં છેલ્લે અનું ઉચ્ચારણ થાય છે। ત્યાર પછી નીચે અસ્તની અંદર પણ અ છે, એટલે અહીંયા બંને અ પ્લસ અ એ બે ભેગા થશે તો નિયમ પ્રમાણે આ થશે, એટલે સૂર્ય વત્તા અસ્ત તો શું થઈ જશે? સૂર્યાસ્ત। સૂર્યાસ્ત એટલે અહીંયા આની જગ્યાએ શું લાગ્યું? કાનો, કેમ કે
આપણે કાનો છે એ આનું ઉચ્ચારણ એમાં હોય છે. સૂર્ય પ્લસ અસ્ત બરાબર અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ થાય. એટલા માટે અહીંયા સૂર્ય વત્તા અસ્ત તો સૂર્યાસ્ત થશે. એકાદ ઉદાહરણ બીજું જોઈએ તો સ્થળ વત્તા અંતર. તો હવે તમને ખ્યાલ આવશે કે અડ એટલે અનું ઉચ્ચારણ છે પ્લસ અંતર એટલે અ છે. તો અ પ્લસ અ થાય તો અહીંયા શું થશે? આ થશે. એટલે સ્થળ વત્તા અંતર બરાબર સ્થળાંતર. તો આ રીતે જોડણીના નિયમો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જોડણીનો આપણે બીજો એક નિયમ જોઈએ. અહીંયા સંધિ આ પ્લસ આ પછી જો આ આવે તો એનો પણ આ થાય છે. હવે એના ઉદાહરણ જોઈએ તો પહેલો વિદ્યા પ્લસ આલય. હવે વિદ્યા શબ્દ બોલીએ છીએ ત્યારે અહીંયા આનું ઉચ્ચારણ થાય છે. વિદ્યા પ્લસ આલય એટલે આ. તો અહીંયા આ પ્લસ આ બોલાય તો ઉદાહરણ પ્રમાણે આ થશે તો વિદ્યાલય. અહીંયા વિદ્યાલય. આ રીતે સંધિ જોડી શકાય છે. ત્યાર પછી બીજું એકાદ ઉદાહરણ જોઈએ તો મહા વત્તા આશય. તો મહા તો અહીંયા મહા એટલે આ બોલાય છે, આશયમાં આ બોલાય છે. તો અહીંયા આ પ્લસ આ, તો અહીંયા જોઈએ તો આ પ્લસ આ બરાબર આ થશે. તો મહા વત્તા આશય બરાબર મહાશય. આ રીતે સંધિના બીજા પણ કેટલાક નિયમો છે. હવે આપણે અ સિવાયનો ઈ લઈએ તો ઈ નાનો હોય કે મોટો, એના પછી જો મોટો ઈ કે નાનો ઈ અથવા મોટો ઈ કે મોટો ઈ આવે તો પણ એનો દીર્ઘ ઈ એટલે મોટો ઈ થાય છે. આ એનો નિયમ છે. આ ચાર રીતે આ નિયમ પ્રમાણે ઉદાહરણો બની શકે. જો નાનો ઈ પછી મોટો ઈ હોય કે મોટો ઈ પછી નાનો ઈ હોય અને એના પછી મોટો ઈ અથવા મોટો ઈ આવે કે નાનો ઈ અથવા મોટો ઈ આવે તો પણ હંમેશા મોટો ઈ થશે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જો પહેલો શબ્દ છે પરી વત્તા ઈક્ષા. હવે અહીંયા થોડું ધ્યાન રાખીશું કે જ્યારે હસવાઈ હોય છે તો એને આપણે નાનો ઈ તરીકે ઓળખીશું. પરી એટલે ઈનું ઉચ્ચારણ છે. આ જોડણીના નિયમ પ્રમાણે ઉચ્ચારણ ધ્યાન રાખવાનું છે. અહીંયા પરી એટલે ઈ નાનું, કેમ કે હસવાઈ છે. જો દીર્ઘ હોત તો એને મોટો ઈ કહેવાય. પ્લસ ઈક્ષા શબ્દમાં ઈ મોટો છે એટલે આ દીર્ઘ કહેવાય અને ઈ મોટો છે. તો શું થયું? નાનો ઈ પ્લસ મોટો ઈ. અહીંયા નાનો ઈ પછી મોટો ઈ આવે કે ગમે તે આવે, નિયમ શું કહે છે? હંમેશા દીર્ઘ ઈ થાય એટલે મોટો ઈ થશે. તો અહીંયા મોટો ઈ થાય તો પરી વત્તા ઈક્ષા છે તો એનું પરિવર્તન એવું થાય કે રી એ દીર્ઘ થઈ જશે. પરી વત્તા ઈક્ષા તો પરીક્ષા. આ ઈ અહીંયા ભળી જશે અને રી હસ્વ છે એનો દીર્ઘ થશે પરીક્ષા. બીજા એવા કેટલાક ઉદાહરણ જોઈએ. કવિ વત્તા ઈશ્વર. હવે જુઓ કવિ એ પણ હસ્વ છે તો અહીંયા આ નિયમ પ્રમાણે જ જોવાનું છે આપણે કે નાનો ઈ છે વત્તા ઈશ્વર, ઈશ્વરનો ઈ મોટો છે તો નાનો ઈ વત્તા મોટો ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મોટો ઈ થાય, દીર્ઘ થાય. એટલે કવિનો જે શબ્દ ખાલી બે અક્ષરનો કવિ લખીએ ત્યારે હંમેશા હસ્વ જ લખાય છે, પણ જ્યારે એની સંધિ થઈ જાય છે, સંધિ જોડીએ છે ત્યારે આ જે નિયમ પ્રમાણે નાનો ઈ વત્તા મોટો ઈ હોય તો મોટો ઈ થાય, એમ અહીંયા નાનો ઈ છે પછી મોટો ઈ છે એટલે હવે મોટો ઈ થશે. ઈનું ઉચ્ચારણ અહીંયા છે એટલા માટે કવિ એ દીર્ઘ થઈ જશે કવિશ્વર. ક્યારેક એવી પણ જોડણી હોય છે કે શબ્દ ગમે તે સંધિમાં શબ્દ તમે જોડો કે છોડો એ શબ્દ એવો ને એવો જ રહેતો હોય છે. તો એવી એક સંધિનો નવો નિયમ છે નારી વત્તા ઈશ્વર.
હવે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે, મોટો ઈ છે તો મોટો ઈ વત્તા મોટો ઈ, અહીંયા રી દીર્ઘ છે એટલા માટે એ મોટો ઈ છે, ત્યાર પછી ઈશ્વરનો ઈ મોટો છે તો મોટો ઈ ગમે તે હોય, અહીંયા મોટો ઈ હોય પછી મોટો ઈ હોય તો પણ મોટો ઈ થાય એ નિયમ છે, એટલે ઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ મોટો ઈ થશે. એટલા માટે નારી શબ્દની જોડણી અહીંયા એવી જ લખાશે, તો નારીશ્વર, આ રીતે એની સંધિ થશે. દરેક શબ્દનો અર્થ એવો નહીં લેવાનો કે અહીંયા રી હસ્વ હોય તો દીર્ઘ થાય છે, એમ અહીંયા નારી એ શબ્દ હસ્વ લખાય. નારી શબ્દની જોડણી 2 અક્ષરમાં રી દીર્ઘ લખાય છે. હવે બીજી કેટલીક સંધિના બીજા નિયમો આપણે જોઈએ તો ઉમાં પણ એવું છે કે નાનો ઉ વત્તા મોટો ઉ કે પછી મોટો ઉ પછી નાનો ઉ હોય તો પણ દીર્ઘ ઉ થાય. દીર્ઘ ઉ એટલે મોટો ઉ થાય, આ એક નિયમ છે. હવે કેટલાક એના ઉદાહરણ જોઈએ તો સિંધુ વત્તા ઉર્મી. હવે સિંધુ એટલે અહીંયા જો સાતળા જેવું હસ્વ ઉ છે એટલે એનો અર્થ થયો નાનો ઉ છે, પ્લસ ઉર્મીમાં આપણે જોડણીનો નિયમ શીખ્યા હતા, રકારની આગળનો અક્ષર હોય તો ઉ મોટો લખાય, આગળનો અક્ષર દીર્ઘ લખાય એવું શીખ્યા હતા, એટલે ઉ મોટો છે તો ઉ મોટો. અહીંયા શું થયું, નાનો ઉ વત્તા મોટો ઉ. અહીંયા છે ને નાનો ઉ પછી મોટો ઉ હોય તો શું થશે, મોટો ઉ થશે. એ ધ્યાનમાં રાખીએ તો સિંધુ ઉ તો અહીંયા બોલાય છે ને, એટલા માટે હવે સિંધુર્મી, આ રીતે એની સંધિ થશે. સિંધુર્મી શબ્દની સંધિ છોડો એમ આવે તો સિંધુ પ્લસ ઉર્મી એવું બોલાય છે, તો સિંધુ હસ્વ ઉ લખવું પડે. પણ જ્યારે સંધિ જોડો એમ થાય છે ત્યારે આ નિયમ પ્રમાણે નાનો ઉ પ્લસ મોટો ઉ થાય, તો અહીંયા નાના ઉનો મોટો ઉ થતાં સિંધુ એ દીર્ઘ લખાશે. બીજા કેટલાક એમાં ઉદાહરણ જોઈએ તો ભાનુ વત્તા ઉદય. ભાનુ એટલે સૂર્ય અને સૂર્યનો ઉદય એટલે ઉગવું તે. હવે ભાનુ તો અહીંયા નું સાતળા જેવું હસ્વ ઉ વપરાય છે અને હસ્વ ઉ છે એટલે એનો અર્થ થયો નાનો ઉ છે, તો નાનો ઉ પછી નાનો ઉ તો પણ શું થશે, નિયમ પ્રમાણે મોટો ઉ. આનો નિયમ એવો છે કે નાનો ઉ પછી નાનો ઉ આવે તોય મોટો ઉ થાય અને મોટો ઉ પછી મોટો ઉ આવે તોય મોટો ઉ થશે. ક્યારેક નાનો ઉ પ્લસ મોટો ઉ આવે તો પણ મોટો ઉ થશે, બરાબર. તો અહીંયા વાત એવી છે કે નાનો ઉ પછી નાનો ઉ છે તો પણ હંમેશા મોટો ઉ થાય. તો ભાનુ વત્તા ઉદય છે, જ્યારે આખો શબ્દ લખીએ એટલે સંધિ જોડીશું ત્યારે ભાનુદય, ભાનુદય, આ રીતે સંધિ થશે. હવે બીજા પણ કેટલાક નિયમો છે. અ પ્લસ આ પછી જો નાનો ઈ કે મોટો ઈ આવે તો એ થાય છે. ટૂંકમાં વાત એવી છે કે અ પછી ઈ આવે તો એ થાય, પણ આ પછી ઈ આવે તો પણ એ થશે. હવે એના કેટલાક ઉદાહરણ જોઈએ તો રામ વત્તા ઈશ્વર. રામ વત્તા ઈશ્વર છે તો શું થયું, રામ એટલે અ બોલાય છે, ત્યાર પછી ઈશ્વરનો ઈ મોટો છે એટલે નિયમ અહીંયા જોવાનું કે અ છે, અ પછી ઈ આવે છે તો શું થશે, એ. તો રામ વત્તા ઈ, અ પ્લસ ઈ બોલાય છે એટલા માટે હવે શું થશે, એનો નિયમ પ્રમાણે એ. તો રામ વત્તા ઈશ્વર એટલે રામેશ્વર. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મહા પ્લસ ઈશ. હવે તમને ખ્યાલ આવશે કે અહીંયા આ છે અને ઈ છે તો આની સાથે ઈ જોડાય, મતલબ અહીંયા આની સાથે ઈ જોડાય તો પણ એ થાય, એટલે મહા વત્તા ઈશ તો મહેશ. વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ આપણે સંધિના કેટલાક નિયમો વધારાના જે કંઈ હશે એ જોતા રહીશું અને આટલો તમે અભ્યાસ કરશો અને વર્કશીટની અંદર જે કંઈ હોમવર્ક આપેલું છે તે પણ આ નિયમોને આધારે તમે એનું હોમવર્ક લખવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય હિન્દ.